વહાલા દર્શક મિત્રો, શું તમે કોઈ ચમત્કાર જોયો છે? શું ચમત્કાર આજે શક્ય છે? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो। વહાલા દર્શક મિત્રો, આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં નમસ્કાર. હું આપ સર્વનો સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આવકાર કરું છું અને વિશ્વાસ રાખું છું કે પ્રભુની કૃપામાં તમે બધા સારા અને સુરક્ષિત હશો. હું એવી પણ આશા રાખું છું કે તમે સ્તવન કાર્યક્રમ દ્વારા આત્મિક લાભ પ્રાપ્ત કરી રહ્યા છો. તમારા સર્વના મેસેજ અને ફોન કોલ્સ અમને ઉત્તેજન આપે છે, અમને પ્રોત્સાહન આપે છે. તમે આ કાર્યક્રમ દ્વારા પ્રભુના વચનો શીખી રહ્યા છો અને આત્મિક જીવનમાં આગળ વધી રહ્યા છો. હું આજના દિવસ માટે પ્રભુના નામને ધન્યવાદ આપું છું. અને આજે ફરીથી આપણે પ્રભુનું વચન લુકની લખેલી સુવાર્તામાંથી શીખવાના છીએ. તો આવો દેવના સેવકને ધ્યાનથી સાંભળીએ. લુક અનુસાર શુભ સંદેશના 4થા અધ્યાયની 38 અને 39મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈસુ ભજન સ્થાનમાંથી નીકળીને સિમોનના ઘેર આવ્યા. સિમોનની સાસુ સખત તાવથી પીડાતી હતી અને તેઓએ ઈસુને તેના સંબંધી કહ્યું. તે જઈને તેની પથારી પાસે ઊભા રહ્યા અને તાવને ધમકાવ્યો. તેનો તાવ ઉતરી ગયો. તે તરત જ ઊભી થઈને તેમની સરભરા કરવા લાગી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સભા સ્થાનમાંથી બહાર નીકળીને સિમોન પિતરને ત્યાં ગયા. હવે આપણે વાંચ્યું એમ પિતરની સાસુ બીમાર હતી અને તાવ આવ્યો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના તાવને દૂર કરી દે છે. અહીં મિત્ર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બીમારી ઉપરનો અધિકાર જોવા મળે છે, માંદગી ઉપરનો અધિકાર. પ્રથમ ગત સ્તવન કાર્યક્રમમાં આપણે જોયું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દોમાં પરાક્રમ હતું, અધિકાર હતો. એ પછી આપણે જોયું તો દુષ્ટ આત્માઓ વળગેલા માણસમાંથી ઈસુ ખ્રિસ્ત દુષ્ટ આત્માઓને દૂર કરે છે. અને હવે આપણે જોઈએ છીએ તો પિતરની સાસુના તાવને પણ ધમકાવીને ઈસુ ખ્રિસ્ત દૂર કરે છે. અને આજે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને બીમારીમાંથી સાજા કરી શકે છે, કારણ કે સાજાપણું આપનાર ઈસુ ખ્રિસ્ત છે. 40-44 કલમો જોઈએ તો લખવામાં આવ્યું છે, સૂર્યાસ્ત પછી લોકો વિવિધ પ્રકારના રોગથી પીડાતા પોતાના મિત્રોને ઈસુની પાસે લાવ્યા. ઈસુએ પ્રત્યેકના માથા પર પોતાના હાથ મૂક્યા અને તેમને બધાને સાજા કર્યા. તમે ઈશ્વર પુત્ર છો એવી બૂમ પાડતા પાડતા ભૂતો પણ ઘણા લોકોમાંથી નીકળી ગયા. ઈસુએ તેમને બોલવાની મના કરી, કારણ તેઓ જાણતા હતા કે તે મસીહ છે. 42-44 કલમો જુઓ તો લખ્યું છે, ઈસુ પરોઢીએ નગર બહાર એકાંત જગ્યામાં જતા રહ્યા. લોકો એમને શોધવા લાગ્યા અને તે તેમને મળ્યા એટલે તેમણે તેમને જતા અટકાવ્યા. પણ તેમણે તેમને કહ્યું, મારે બીજા નગરોમાં પણ ઈશ્વરના રાજના શુભ સંદેશનો પ્રચાર કરવાનો છે, કારણ એટલા માટે જ ઈશ્વરે મને મોકલ્યો છે. તેથી તેમણે યહૂદિયાના બીજા ભજન સ્થાનોમાં પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું. તમે જુઓ મિત્ર, આખો દિવસ ઈસુ ખ્રિસ્ત પગપાળા પ્રવાસ કરીને ગામે ગામ અને નગરે નગરે જતા હતા. તેઓ ઈશ્વર પુત્ર અને ઈશ્વરના અભિષિક્ત છે એ પુરવાર કરતા એમણે ઈશ્વરના વચનોનું શિક્ષણ આમ જનતાને આપ્યું અને અસંખ્ય બીમાર લોકોને, માદા લોકોને સાજા પણ કર્યા. અને અહીંયા લખ્યું છે કે સૂર્યાસ્ત પછી ઈસુ ખ્રિસ્ત પાસે વિવિધ પ્રકારના રોગોથી પીડાતા લોકો લાવવામાં આવ્યા અને બધાને ઈસુ ખ્રિસ્તે સાજા કર્યા. એ ઉપરાંત ભૂતોને પણ ઈસુ ખ્રિસ્તે માણસોમાંથી બહાર કાઢ્યા. સતત રાત દિવસ સેવામય વ્યસ્ત ઈસુ પરોઢીએ વહેલી સવારે નગર બહાર એકાંતમાં
પ્રાર્થના કરવા જાય છે. આ તો ઈસુ ખ્રિસ્તની રાબેતા મુજબની ટેવ હતી. ઘણી બધી વાર આખી રાત પ્રાર્થના કરતા તેમજ વહેલી સવારે પ્રાર્થનામાં સમય ગાળતા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હવે મિત્ર, લુક અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયની પ્રથમ 3 કલમો તમે જોશો. અહીં જોશો તો લખવામાં આવ્યું છે, ઈસુ એકવાર ગેન્નેસારેત સરોવરને કિનારે ઊભા હતા, ત્યારે લોકો ઈશ્વરનું વચન સાંભળવા તેમની આસપાસ પડાપડી કરતા હતા. તેમણે 2 હોડીઓ કિનારે પડેલી જોઈ. માછીમારો એ હોડીઓમાં ન હતા, પણ જાળો ધોતા હતા. ઈસુ એક હોડીમાં ચડ્યા. તે હોડી તો સિમોનની હતી. ઈસુએ તેને હોડી કિનારેથી થોડે દૂર લઈ જવા કહ્યું. ઈસુ હોડીમાં બેસીને લોકોને શિક્ષણ આપવા લાગ્યા. હવે આ ગેન્નેસારેત સરોવર એટલે ગાલિલનો સમુદ્ર. અહીં આપણે જોઈએ છે મિત્ર, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોન પીતર નામના માછીમારની હોડીમાં ઊભા રહે છે અને હોડીને કિનારેથી થોડે દૂર લઈ જવા એને વિનંતી કરે છે. ઉપદેશ કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોડીનો વ્યાસપીઠ તરીકે ઉપયોગ કરે છે. આ માછીમારોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું તમને માણસોને પકડનારા બનાવીશ. પીતર અને તેના સાથીઓએ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહીને લોકોને ઈશ્વરની પાસે લાવવાનું અદ્ભુત અમૂલ્ય કામ કરવાનું હતું. ઈશ્વરે આ લોકોને બહુ જ ઊંચું અને મહત્વનું કાર્ય સોંપ્યું હતું. 4 કલમ શું કહે છે? તેમનું પ્રવચન પૂરું થતાં તેમણે સિમોનને કહ્યું, હોડી ત્યાં ઊંડા પાણીમાં લઈ જા અને માછલા પકડવા તમારી જાળો નાખો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોન પીતરની હોડીમાં બેસીને પ્રવચન કરી રહ્યા હતા, ત્યારે લોકોની સાથે પીતર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાણી સાંભળી રહ્યા હતા. હવે પ્રવચન પૂરું કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પીતરને કહે છે કે ઊંડા પાણીમાં તારી જાળ નાખ, હું પણ તારી સાથે માછલા પકડવા માંગુ છું. 5મી કલમ જુઓ. સિમોને જવાબ આપ્યો, ગુરુજી, અમે આખી રાત સખત પરિશ્રમ કર્યો છે અને કંઈ પણ હાથ લાગ્યું નથી, પણ હા, તમે કહો છો એટલે હું જાળો નાખીશ. આવી વાત કરીને સિમોન પીતર સામે દલીલ કરે છે, કારણ કે એ એક કુશળ કારીગર હતો, માછીમાર હતો. ગાલિલના સમુદ્રમાં માછલાનો જથ્થો ક્યાં અને કેટલો છે એ પીતર બહુ સારી રીતે જાણતો હતો. જો કે પીતરની વાત સાચી હતી, પણ હવે પ્રભુની વાત પણ એટલી જ સાચી છે કે માછલા પકડાશે. આનો અર્થ એ થયો મિત્ર કે ઈશ્વર કદી જ વ્યર્થ કહેતા નથી. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો ઉપર વિશ્વાસ કરીએ છીએ ત્યારે એ વચન સાર્થક થાય છે અને થાય છે મિત્ર. 6ઠ્ઠી કલમ. તેઓએ જાળો નાખી અને એટલી બધી માછલીઓ પકડાઈ કે જાળો તૂટવાની તૈયારીમાં હતી. ઈસુ ખ્રિસ્તની ઈચ્છા પ્રમાણે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગદર્શન પ્રમાણે માછલા પકડવાની જરૂર હતી આ લોકોએ. પહેલા પીતર અને એના સાથીઓ ઈસુની વગર હતા, પણ હવે તો ઈસુ ખ્રિસ્ત તેમની સાથે છે અને એ લોકો ઈસુ ખ્રિસ્તની ઈચ્છા પ્રમાણે કરી રહ્યા છે. ઈશ્વરની દોરવણી અને ઈશ્વરની ઈચ્છા આપણા માટે કેટલા બધા જરૂરના છે. પીતર અને સાથી માછીમારોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાઠ ભણાવવા માંગતા હતા કે મારી પાછળ અનુસરવામાં તમારે મારી આજ્ઞાનું પાલન કરવું બહુ જરૂરી છે, અને જો તમે મારી ઈચ્છા પ્રમાણે કરશો તો જ બીજા લોકોને મારી પાસે તમે લાવનાર બની શકશો. 7મી અને 8મી કલમ. તેથી તેમણે બીજી હોડીમાંના તેમના સાથીદારોને આવીને મદદ કરવા ઈશારો કર્યો. તેઓએ આવીને બંને હોડીઓ માછલીઓથી ભરી એટલે સુધી કે તે ડૂબવા જેવી થઈ ગઈ. જે બન્યું તે જોઈને સિમોન પીતર ઈસુના ચરણોમાં પડીને બોલી ઉઠ્યો, પ્રભુ, મારી પાસેથી જાઓ, હું તો પાપી છું. જો મિત્ર, બહુ જ મોટા જથ્થામાં માછલા પકડાયા અને પીતર પોતાની નિષ્ફળતા કબૂલ કરે છે. એનો વિશ્વાસ ઓછો હતો એવું એ જણાવે છે. જ્યારે પીતર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે પ્રભુ, મારી પાસેથી જાઓ, હું તો પાપી છું, ત્યારે પીતર એવું કહે છે કે પ્રભુ, તમે મને માણસોને પકડવા માટે બોલાવ્યો, પણ હું તો એમાં નિષ્ફળ ગયો છું. હું મારા અગાઉનો ધંધો કરવા પાછો ગયો અને મેં કહ્યું કે માછલા પકડવા એ જ મારા માટે સારું છે, પરંતુ મને એમાં સફળતા મળી નહીં. પીતર કહે છે કે પ્રભુ, તમે મારાથી દૂર જાઓ, કારણ કે આ કામ જે તમે મને સોંપી રહ્યા છો મારાથી નહીં થાય. કદાચ તમે કોઈ બીજી વ્યક્તિને પસંદ કરો પ્રભુ, મને નહીં. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પીતરને મૂકી દેવાના નહોતા. ઈસુ ખ્રિસ્ત પીતરને ઉત્તેજન આપે છે, હિંમત આપે છે અને એનો અદ્ભુત ઉપયોગ કરે છે. પીતરનો ઉપયોગ ઈશ્વર પોતે કરવાના હતા. અને મિત્ર, જ્યારે આપણે આપણી નિષ્ફળતાઓ જાણીએ છીએ અને એની કબૂલાત સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીએ છીએ, ત્યારે ઈશ્વર આપણે કલ્પ્યું પણ ના હોય એ રીતે આપણો ઉપયોગ કરે છે. આપણને ઉત્તેજન આપે છે, શક્તિ આપે છે અને બળ પૂરા પાડે છે. નિષ્ફળતા કબૂલ કરવી એ તો સફળતાની નિશાની છે મિત્ર.
ઈસુ ખ્રિસ્ત સમક્ષ નિષ્ફળતા કબૂલ કરનાર સફળતાનો આશીર્વાદ અનુભવે છે. હવે તમે લુક અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયની 9મી અને 10મી કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે, પકડાયેલી માછલીઓનો મોટો જથ્થો જોઈને તે તથા તેની સાથેના બીજા માણસો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ઝબદીના પુત્રો યાકોબ અને યોહાન જે સિમોનના ભાગીદાર હતા તેઓ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. ઈસુએ સિમોનને કહ્યું કે ગભરાઈશ નહીં, હવેથી તું માણસોનો પકડનાર બનીશ. તેઓ હોડીઓ કિનારે લઈ આવ્યા અને બધું મૂકી દઈને ઈસુની પાછળ ગયા. માછલા પકડવાના બનાવ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે સિમોન પિતરને જણાવ્યું કે આવી જ રીતે હું હવે તને માણસોનો પકડનાર બનાવીશ. હવે 11મી કલમ જુઓ. 11મી કલમ પ્રમાણે હોડીઓ કિનારે લાવ્યા પછી બધું મૂકી દઈને શિષ્યો ઈસુ ખ્રિસ્તની પાછળ ગયા. સિમોન પિતર અને સાથી માછીમારોને જે વધારે મહત્વનું હતું એ હવે સમજાઈ ગયું હતું. 12મી અને 13મી કલમમાં એકવાર ઈસુ એક નગરમાં હતા. ત્યાં રક્તપિત્ત લાગેલો માણસ હતો. તે ઈસુને જોઈને નમી પડ્યો અને તેમને આજીજી કરી, સાહેબ, તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો. ઈસુ પોતાનો હાથ મૂકીને તેને અડક્યા અને તેને કહ્યું કે હું ચાહું છું કે તું શુદ્ધ થા. તરત જ તે માણસમાંથી રક્તપિત્ત દૂર થયો. આ રક્તપિત્ત વાળો માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરે છે કે સાહેબ, તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો. અને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ જાહેર કરે છે કે હું તને શુદ્ધ કરી શકું છું અને હું ઈચ્છું છું કે તું શુદ્ધ થા. ધ્યાનથી સાંભળો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે એને શુદ્ધ કરે છે. ઈસુએ પોતાનો હાથ મૂકીને એના ઉપર પોતાનો હાથ મૂકીને એને અડક્યા. રક્તપિત્તથી પીડાતા અને એનાથી વધુ પોતાના લોકોથી, પોતાના ઘરથી દૂર થઈ ગયેલા દુઃખી માણસને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્પર્શ કર્યો, એને અડક્યા. યજ્ઞકારે જેને સ્પર્શવાની મનાઈ ફરમાવી છે અને અમુક અંતરથી જ એને જોઈ શકાય એવી વ્યક્તિને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પર્શ કરે છે, અડકે છે. વર્ષોથી આ માણસને કોઈ સ્પર્શ્યું નથી અને આવા સમયમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને સ્પર્શ કરે છે ત્યારે એને કેવું લાગ્યું હશે મિત્ર. આ શબ્દ માત્રથી એ માણસ સાજો થઈ ગયો હોત, પણ એને સારું થવાની સાથે સાથે એક પ્રેમાળ સ્પર્શની જરૂર હતી અને આ સ્પર્શ તો ખુદ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો છે, જેમણે માણસને બનાવ્યો છે, એમનો સ્પર્શ. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્પર્શનો અનુભવ કર્યો છે? હું શારીરિક સ્પર્શની વાત નથી કરતો, આત્મિક સ્પર્શ. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો છે મિત્ર? આગળ 14-16 કલમો જુઓ તો લખ્યું છે, ઈસુએ તેને આજ્ઞા કરી, આ અંગે કોઈને કહીશ નહીં, પણ સીધો યજ્ઞકાર પાસે જા અને તેની પાસે તારી તપાસ કરાવ. પછી તો શુદ્ધ થયો છે તે બધા આગળ સાબિત કરવા મોશેએ ઠરાવ્યા પ્રમાણેનું બલિદાન અર્પણ કર. ઈસુ ખ્રિસ્ત શુદ્ધ થયેલા માણસને સીધો યજ્ઞકાર પાસે મોકલે છે, તપાસ કરવા માટે મોકલે છે. એ માણસ શુદ્ધ થયો છે. હવે એના શરીર, હાથ કે કોઈ પણ અંગ ઉપર સહેજ પણ રક્તપિત્તની નિશાની નથી. એની ચામડી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે નિયમશાસ્ત્ર પ્રમાણે બલિદાન અર્પણ કર. નિયમશાસ્ત્રની માગણીને પણ પૂર્ણ કરવા માટે ઈસુ ખ્રિસ્ત એને જણાવે છે, કારણ કે યહૂદી સમાજમાં મોશેના નિયમશાસ્ત્ર પ્રમાણે એ લોકોએ જીવવાનું હતું. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન જ્યારે ક્રૂસ ઉપરની વેદી ઉપર સ્વેચ્છાથી આપણા માટે આપી દીધું, ત્યારબાદ માણસને બીજા કોઈ જ અર્પણની હવે જરૂર રહેતી નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ સંપૂર્ણ બલિદાન બની ગયા અને આપણા પ્રમુખ યજ્ઞકાર બની ગયા. સવનો વિષ્ણા નિશ દિન ગા મારા હે આત્મા. સવનો વિષ્ણા નિશ દિન ગા અંતર સતથી મારા પાવન તેનું નામ તુગા. અંતર સતથી મારા પાવન તેનું નામ તુગા. મારા હે આત્મા સવનો વિષ્ણા નિશ દિન ગા મારા હે આત્મા સવનો વિષ્ણા નિશ દિન ગા.
व्याधि उपाधि सर्व मिटावे, व्याधि उपाधि सर्व मिटावे, नाशुची जीवने बचावे। आत्मा सवनो ईशना निश दिन गा। कृपा ने रहम तणो जो मुगट तारे शिर पर धर तो, कृपा ने रहम तणो जो मुगट तारे शिर पर धर तो, उत्तम वाने मुख तव भर तो, उत्तम वाने मुख तव भर तो, जीवन गरुड़ सम कर तो। मारा हे आत्मा सवनो ईशना निश दिन गा। मारा हे आत्मा सवनो ईशना निश दिन गा। अंतर सत थी मारा पावन तेनु नाम तुगा। 17-20 કલમોમાં લખ્યું છે, એક દિવસે ઈસુ શિક્ષણ આપતા હતા ત્યારે ગાલિલ તથા યહૂદિયાના બધા નગરોમાંથી અને યરૂશાલેમમાંથી આવેલા કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકો ત્યાં બેઠા હતા. માદાઓને સાજા કરવા માટે ઈસુ પાસે પ્રભુનું પરાક્રમ હતું. કેટલાક માણસો લકવાવાળા એક માણસને પથારીમાં ઊંચકીને લાવ્યા અને તેઓ તેને ઘરમાં લઈ જઈને ઈસુની આગળ મૂકવા પ્રયત્ન કરતા હતા. પણ ભીડને કારણે તેઓ તેને અંદર લઈ જઈ શક્યા નહીં. તેથી તેઓ તેને છાપરા પર લઈ ગયા અને નળિયા ઉકેલીને લોકોની વચમાં ઈસુની આગળ તેને પથારીમાં ઉતાર્યો. તેઓનો વિશ્વાસ જોઈને તેમણે તે માણસને કહ્યું કે ભાઈ, તારા પાપ તને માફ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગેની નોંધ સંત માર્ક અનુસાર શુભ સંદેશના 2 અધ્યાયની 1-12 કલમોમાં વિસ્તૃત રીતે નોંધવામાં આવી છે. મિત્ર, આ કાપરનાહૂમ નગરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત લકવા લાગેલા માણસને સાજો કરે છે. લકવા થઈ ગયેલા માણસના મિત્રો અને સ્નેહીજનો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવે છે. હવે આપણે વાંચ્યું એમ ઘરના બારણા આગળ તો સખળ ભીડ છે. એટલે આ લોકો ઘરના છાપરા ઉપરથી ખાટલા સાથે આ માણસને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ ઘરમાં ઉતારે છે. આ માણસને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુએ અને સાજો કરે માટે એને ખાટલા સાથે ઉતારવામાં આવે છે. અને એને જોતા જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે કે ભાઈ, તારા પાપ તને માફ કરવામાં આવ્યા છે. આ અદ્ભુત શબ્દો લકવા થઈ ગયેલા માણસને સાંભળવા મળ્યા. મિત્ર, આવું કહેવા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાહેર કરે છે કે તેઓ માનવ જાતને પાપોની માફી આપવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. ઈસુ ખ્રિસ્તે જે ચમત્કારો કર્યા એ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે એની સાબિતી માટે કર્યા. પણ ઈસુ ખ્રિસ્ત માત્ર શારીરિક દુઃખ દૂર કરવા જ આ પૃથ્વી ઉપર આવ્યા નહોતા મનુષ્યોના. ઈસુ ખ્રિસ્ત તો પાપનો ભયંકર રોગ દૂર કરવા, પાપોની પીડામાંથી અને એના પરિણામ વિનાશમાંથી માણસોને બચાવવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. મિત્ર, તમારા માટે આનંદની જાહેરાત એ છે મિત્ર કે આજે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ગમે તેવા અને ગમે તેટલા પાપોની ક્ષમા આપવા તૈયાર છે, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને એમના શરણમાં આવો તો. હવે 21-28 કલમો આપણે આગળ જોઈએ. અહીં લખ્યું છે કે નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ પોતાના મનમાં કહેવા લાગ્યા કે ઈશ્વરની વિરુદ્ધ બોલનાર આ માણસ કોણ? કોઈ માણસ પાપ માફ કરી શકતો નથી, માત્ર ઈશ્વર જ તેમ કરી શકે છે. ઈસુ તેમના વિચારો જાણી ગયા અને તેમણે તેમને કહ્યું કે તમે એવા વિચારો કેમ કરો છો? તારા પાપ માફ કરવામાં આવ્યા છે એમ કહેવું સહેલું છે કે ઉઠ અને ચાલતો થા એમ કહેવું સહેલું છે? પણ માનવ પુત્રને એટલે કે ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મનુષ્યોના પાપ માફ કરવાનો અધિકાર છે તે હું તમને સાબિત કરી આપીશ. એટલા માટે લકવાવાળા માણસને તે કહે છે કે હું તને કહું છું, ઉઠ, તારી પથારી ઉપાડીને ઘેર જા. તરત જ તે માણસ એ બધાની સમક્ષ ઊભો થયો અને જે પથારી પર તે સૂતો હતો તે લઈને ઈશ્વરની સ્તુતિ કરતો પોતાને ઘેર ગયો. તેઓ બધા આશ્ચર્યમાં ગરક થઈ ગયા અને ભયભીત થઈને ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા કે આજે આપણે કેવી અજાયબ બાબતો જોઈ.
27 અને 28 કલમોમાં લખ્યું છે. એ પછી ઈસુ બહાર ગયા અને લેવી નામના એક કર ઉઘરાવનારને જકાત નાકા પર બેઠેલો જોયો. ઈસુએ તેને કહ્યું, મને અનુસર. લેવી ઊભો થઈને તથા સર્વ મૂકીને તેમની પાછળ ગયો. અને જે રીતે સિમોન પીતર અને તેના સાથી માછીમારો પોતાનું સર્વસ્વ મૂકીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછળ ચાલવા લાગ્યા, એ જ રીતે મિત્ર, એ જ રીતે લેવી નામનો આ માણસ પણ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલી નીકળ્યો. અને એ રીતે લેવી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બને છે. 29મી કલમ જુઓ. પછી લેવીએ પોતાના ઘરમાં ઈસુને માટે ભોજન સમારંભ યોજ્યો. તેમની સાથે ઘણા કર ઉઘરાવનારાઓ તથા બીજા માણસો જમવા બેઠા હતા. લેવી પૈસાદાર માણસ હતો. એને હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે પૂરી ખબર નથી. એ પોતાની રીત પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાને ઘેર જમવા માટે આમંત્રણ આપે છે અને લેવી એના સાથી મિત્રોને પણ પોતાને ઘેર જમવા માટે બોલાવે છે. ઈસુ ખ્રિસ્તને સમાજના ગમે તેવા માણસને ત્યાં જવામાં વાંધો નહોતો, પરંતુ આ સમયે પેલા ધર્મ ધુરંધરો, યહૂદી ધર્મના શાસ્ત્રીઓ અને ફરોશીઓને બહુ જ મોટો વાંધો હતો. એમનાથી રહેવાયું નહીં અને એટલા માટે એ લોકોએ પોતાનો બળાપો વ્યક્ત કર્યો. જુઓ 30મી કલમ. કેટલાક ફરોશીઓએ અને તેમના જૂથના નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુના શિષ્યો આગળ ફરિયાદ કરતા પૂછ્યું કે તમે કર ઉઘરાવનારાઓ તથા સમાજમાંથી બહિષ્કૃત થયેલા સાથે કેમ ખાઓ છો, પીવો છો? આ ફરોશીઓ અને શાસ્ત્રીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નિંદા કરે છે, ટીકા કરે છે. પણ ઈસુ ખ્રિસ્ત પાસે બહુ જ અદ્ભુત જવાબ છે. 31 ને 32 કલમ. ઈસુએ તેમને જવાબ આપ્યો, જેઓ તંદુરસ્ત છે તેઓને ડોક્ટરની જરૂર નથી, પણ ફક્ત જેઓ બીમાર છે તેઓને જ છે. માનવંત ગણાતા લોકોને નહીં, પણ સમાજમાંથી બહિષ્કૃત થયેલાઓને હું આમંત્રણ આપવા આવ્યો છું, જેથી તેઓ હૃદય પલટો કરે. પોતાને ધર્મપરાયણ માનનાર, માત્ર ધાર્મિક કૃત્યો વડે જ સંતોષ માનનારા, પણ વાસ્તવમાં તો પાપમાં જીવનારાઓને આ જડબાતોડ એવો જવાબ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમાજના ઉચ્ચ અને સારા ગણાતા લોકોના ઉદ્ધાર માટે જ આ પૃથ્વી ઉપર આવ્યા હતા એવું નથી. ઈસુ ખ્રિસ્ત તો પૃથ્વી ઉપરની દરેક વ્યક્તિ માટે, પછી એ પુરુષ હોય કે સ્ત્રી, શ્રીમંત હોય કે ગરીબ, ઊંચ હોય કે નીચ, પણ સર્વ માનવજાતના ઉદ્ધાર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોની નજરમાંથી, સમાજમાંથી, ઘરમાંથી, ધર્મમાંથી અને કહેવાતા સમાજના માળખામાંથી બહિષ્કૃત થયેલા લોકોને આમંત્રણ આપવા આવ્યા હતા, જેથી ઈસુ ખ્રિસ્તની મારફતે એવા લોકો પોતાના હૃદયનો પલટો કરે. 33 થી 35 કલમો જોઈએ. કેટલાક લોકોએ ઈસુને કહ્યું, યોહાનના શિષ્યો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે અને ફરોશીના શિષ્ય પણ તેમ કરે છે, પણ તમારા શિષ્ય તો ખાય છે, પીવે છે. ઈસુએ જવાબ આપ્યો, લગ્ન જમણમાં આવેલા મહેમાનોને વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી તમે ઉપવાસ કરાવી શકો ખરા? ન, કદી નહીં. પણ એવો સમય આવશે જ્યારે વરરાજા તેમની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે. હવે ઉપવાસ વિશેનો પ્રશ્ન પૂછતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જણાવવામાં આવે છે કે તમારા શિષ્યો ઉપવાસ કેમ નથી કરતા, જ્યારે બીજા લોકો તો ઉપવાસ કરે છે? ધર્મનું બાહ્ય સ્વરૂપ માણસને કરવું સારું લાગે છે મિત્ર. માણસ દાન ધર્મ કરે, ઉપવાસ કરે, જાત્રા કરે, પ્રાર્થના કરે, અનેક ક્રિયાકાંડો કરે, પણ હૃદયથી જીવંત સત્ય ઈશ્વરને અંગત રીતે જાણ્યા વગર. અરે મિત્ર, બાહ્ય ક્રિયાકાંડો તો સહેલા છે, પણ સત્ય જીવંત ઈશ્વરને આધીન રહી, પાપથી દૂર રહી જીવન જીવવું માણસને અઘરું લાગે છે. માણસ ભૂંડા વિચારો કરશે, ભ્રષ્ટાચાર કરશે, અશુદ્ધ પાપો કરશે, નિંદા કરશે, અપમાન કરશે, અભિમાન કરશે, ક્રોધ કરશે, કુસંબ કરશે, લોભ કરશે વગેરે માના અનેક પાપો કર્યા જ કરે છે. અને બીજી બાજુ ઈશ્વરનું ભજન કરવાની, ઈશ્વરની આરાધના, ભક્તિ કરવાનો ડોળ કરે છે. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાથી હૃદયથી અને સાચી રીતે મિત્ર, સત્ય સનાતન એકમાત્ર જે સાચા ઈશ્વર છે, ઈશ્વરને મનપસંદ પડતા કાર્યો આપણે કરી શકીએ છીએ. જીવંત ઈશ્વરને ઓળખ્યા વગર બાહ્ય બાબતો દ્વારા ઈશ્વરને ખરીદી શકાતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ દ્વારા, ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસ દ્વારા મિત્ર, સાચા ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવી શકાય છે. હવે 36 થી 39 કલમો જોશો. 36 થી 39 કલમોમાં લખ્યું છે, ઈસુએ તેમને આ ઉદાહરણ પણ આપ્યું. નવા વસ્ત્રમાંથી ટુકડો કાપીને કોઈ જૂના વસ્ત્રને થીગડું મારતું નથી. એમ કરે તો તે નવું વસ્ત્ર ફાડશે જ, અને નવા વસ્ત્રનો જૂના વસ્ત્ર સાથે મેળ નહીં ખાય. તે જ પ્રમાણે નવો દારૂ કોઈ વપરાયેલી મશકોમાં ભરતું નથી. જો એમ કરે તો નવો દારૂ મશક ફાડી નાખશે, દારૂ ઢળી જશે અને મશકો પણ નાશ પામશે. એને બદલે નવો દારૂ તો વપરાયા વગરની મશકોમાં જ ભરવો જોઈએ. વળી જૂનો દારૂ પીધા પછી કોઈ નવો માગતો નથી, તે કહેશે જૂનો જ સારો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ઉદાહરણ દ્વારા એમ કહેવા માગે છે કે સ્વાભાવિક માણસ અથવા તો શારીરિક માણસ પોતાનું
જે જૂનું જીવન છે એ જ પસંદ કરે છે. એ પોતાની યથાસ્થિતિ પોતે જે છે તે જ પસંદ કરે છે. ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવજાત માટે નવું જીવન લઈને આવ્યા. એ નવીનતા છે. શુભ સંદેશ જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવજાતને માટે મૃત્યુ પામ્યા અને ત્રીજે દિવસે પુનઃ સજીવન થયા એ છે. ઈસુ ખ્રિસ્ત નિયમની માગણી પ્રમાણે પોતાનો જીવ આપી દેવા અને તે દ્વારા સમગ્ર માનવજાત માટે ઉદ્ધારની યોજના ખુલ્લી મૂકવા આવ્યા હતા. ક્રૂસ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપોની સજા ભોગવી, સમગ્ર માનવજાતના પાપોની સજા. એટલું જ નહીં, પણ માણસના પાપનું દેવું ઈસુ ખ્રિસ્તે સંપૂર્ણ રીતે ભરપાઈ કર્યું અને ત્રીજે દિવસે મૃત્યુમાંથી પુનઃ સજીવન થયા. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્યના જીવનનું પરિવર્તન કરે છે, માણસના હૃદયનો પલટો કરે છે. ઈસુ ખ્રિસ્ત વગર આપણે આપણું જીવન પરિવર્તન કરી શકતા નથી મિત્ર. એ શક્ય જ નથી. ઈશ્વરે એવો બીજો કોઈ ઉપાય કે વ્યવસ્થા પણ કરી નથી. ઈસુ ખ્રિસ્ત સમક્ષ પાપ કબૂલ કરીને પશ્ચાતાપ સહિત પાપોની માફી માંગવાથી નવું જીવન, નવી દિશા અને સાર્વકાલિક જીવનની ભેટ મળે છે. આમેન. વહાલા દર્શક મિત્રો, આજનો આ કાર્યક્રમ આપના માટે આશીર્વાદનું કારણ બન્યો હશે અને હું આશા રાખું છું કે આજના અભ્યાસથી આપને અચૂક આશીર્વાદ પ્રાપ્ત થયો હશે અને ઈશ્વરે તમારી સાથે વાત કરી હશે. શું તમે આજે એવો નિર્ણય લેશો કે જીવનમાં કોઈ પણ પરીક્ષણનો સામનો કરવાનો આવે તો તમે પવિત્ર આત્માથી ભરપૂર થઈને પરીક્ષણનો સામનો કરશો? પવિત્ર આત્માથી તમે ત્યારે જ ભરપૂર થશો જ્યારે તમે ઈશ્વરના વચનમાં અને પ્રાર્થનામાં વધુ સમય વિતાવશો. વહાલા દર્શકો, જો આજનો આ કાર્યક્રમ આપને ગમ્યો છે તો અમને અચૂક મિસ કોલ કરશો. વહાલા દર્શકો, શૈતાન શરૂઆતથી જ ઈશ્વરનો વિરોધી રહ્યો છે અને તેની ઈચ્છા એવી રહી છે કે ઈશ્વરના બાળકોને તે પરીક્ષણમાં નાખે અને તેમને ઈશ્વરના માર્ગથી ભટકાવી દે અને તેમના માર્ગને ભ્રષ્ટ કરી દે. પરંતુ જ્યારે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને શૈતાનનો સામનો કરીશું ત્યારે જેમ તે પ્રભુ ઈસુ પાસેથી નાસી ગયો તેમજ તે આપણી પાસેથી પણ નાસી જશે. શું દર્શક મિત્રો, તમે આ પ્રમાણે જીવન જીવવાની ઝંખના રાખો છો? તો આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમને વિજયવંત જીવન જીવવાને માટે મદદ કરી રહ્યા છો. અમારી પ્રાર્થના છે તમે અમારા જીવનોને આશીર્વાદથી ભરપૂર કરો, અમારી સર્વ જરૂરિયાતોને પરિપૂર્ણ કરો. પ્રભુ, અમારામાંથી જો કોઈ બીમાર છે, તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, મૂંઝવણમાં છે તો અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઈસુના નામમાં અમારા એ દર્શક મિત્રોને તમે એ બધી તકલીફમાંથી દૂર કરો અને એમના જીવનમાં તમારી કૃપા લાવો. અમે આજના દિવસને માટે તમારો આભાર માનીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ તમારી બીકમાં, તમારી કૃપામાં અમે હવે પછીનો સમય પસાર કરી શકીએ. પ્રભુ, તમે અમને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.